નમસ્કાર મિત્રો, આ મલ્ટીપર્પઝ એક પ્લાન્ટેશન છે. આ નારિયેળીના બગીચા છે. નારિયેળીના બગીચામાં આ સીડલેસ લેમન છે, સામે મેંગોસ્ટીનના ઝાડ છે, પછી બાજુમાં કોકોવા છે, આ આમળાના ઝાડ છે, આ જેકફ્રૂટ, આ ચીકુના ઝાડ છે, આ આંબા. અને આ મિત્રો અંતર એટલું દૂર રાખેલું છે ને કે 25 બાય 25 અને અમુક જગ્યાએ 30 બાય 30નું વાવેતર કરવામાં આવેલું છે. એટલે વચ્ચેના જે ઝાડ હોય ને એમાં સૂર્યપ્રકાશ બરાબર મળી રહે. જ્યાં ફણસના ઝાડ છે, જેકફ્રૂટ. સામે આ નારિયેળીમાં બધું જ કોકોનું પ્લાન્ટેશન છે. કોકો આ જે ચોકલેટનો ઉપયોગ થાય છે. આ જામફળીના ઝાડ છે. એટલે તમે નારિયેળમાં વધારે અંતર રાખો એટલે તમારા વચ્ચે બીજા બધા ઝાડોય થઈ શકે. જ્યાં ચીકુના બે છોડ ભેગા વાવેતર કરવામાં આવેલા છે. એટલે ખેડૂતોને હવે આમાં એક બીજું હું તમને બતાડીશ કે નારિયેળી ઉપર તમે મરી પણ ચાળી શકો. આ બધું જ કોકોવાનું એટલે કે કોકોના ઝાડ છે. આ નારિયેળી, કોકો. આવી રીતે આ નારિયેળીની નર્સરી કરવામાં આવેલી છે. અને આ નારિયેળ છે ને જે બધા આડા વાતા હોય છે, જ્યાં તમે આ કોકોનું આખું જંગલ જોઈ શકો છો. આ મરીના ઝાડ છે, નારિયેળી ઉપર ચડાવવામાં આવેલા છે. મરી, બ્લેક પેપર, તીખા. આ નારિયેળની અલગ અલગ વેરાયટીની નર્સરી તૈયાર કરવામાં આવેલી છે.